નમસ્કાર. માં આશાપુરા ન્યૂઝ ન્યૂઝ દ્વારા અલગ અલગ પ્રતિભાવંત કચ્છિયતને ઉજાગર કરતી પ્રતિભાઓને દર વર્ષે આ એક મોકો, આમ તો 25 પ્રતિભાઓનું ઇન્ટરવ્યૂ સંપન્ન થાય ત્યારબાદ એ લોકોને સન્માનિત કરવાનો આ અનોખો કાર્યક્રમ યોજાતો હોય છે. આ કાર્યક્રમ પણ એવી જ કચ્છિયતને ઉજાગર કરતી અલગ અલગ ક્ષેત્રની 25 પ્રતિભાઓને સન્માનિત પુરસ્કૃત કરવા માટે યોજવામાં આવેલો છે ભુજ ટાઉન હોલ મધ્યે, અને બીજા પણ ઉપક્રમો આ સાથે જોડાયેલા છે સન્માનના. તો કચ્છ માટે આ ખૂબ ગૌરવની ક્ષણ છે. મને નારી શક્તિ ગાયિકા તરીકેનો સન્માન પ્રાપ્ત થયું છે. તો હું આશાપુરા ન્યૂઝ ચેનલ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જે માટે મને સન્માન મળ્યું છે તો એ ક્ષેત્રમાં મારી સેવાઓ સતત અવિરત રહે અને હું કચ્છ માટે સંગીત ક્ષેત્રે સતત કાર્યરત રહું એવી લાગણી આજના દિને વ્યક્ત કરું છું. માં ન્યૂઝ ચેનલ દ્વારા છેલ્લા 3 વર્ષથી કચ્છની જે વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓ છે, વિવિધ ક્ષેત્રની જે નામાંકિત હસ્તીઓ છે, એમના ઇન્ટરવ્યૂ સાથે એમની જે વિવિધતા છે, એમની જે ખૂબીઓ છે, એમને ઉજાગર કરવાનું કામ જે રીતે થઈ રહ્યું છે, ખરેખર એક અદ્ભુત અને પ્રશંસનીય કાર્ય માં ન્યૂઝ દ્વારા એમના જે સૂત્રધારો છે ભાઈ શ્રી જયમલસિંહભાઈ, લાલજીભાઈ મેવાડા સ્વપ્ન અને કૃષ્ણકાંત ભાટિયા કાંત દ્વારા જે થઈ રહ્યું છે, ખરેખર અભિનંદનને પાત્ર છે. કચ્છના જે ખૂણે ખૂણે રત્નો છુપાયેલા છે એ વિશ્વ સમક્ષ લાવવાનું એક અદ્ભુત કાર્ય આ ન્યૂઝ ચેનલ દ્વારા થયું છે. એ માટે અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ ચેનલને ખૂબ જ અભિનંદન આપીએ છીએ. ધન્યવાદ.